પાઠ 7 ચપટી વાગી. બાળમિત્રો, એક ગીત તમને યાદ કરાવું. તમે એ આગળ ભણી ગયા છો. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તે કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તે કેવી અજબ જેવી વાત છે. હાથની મદદથી તાળી પાડી શકાય. બીજું શું કરી શકાય? મિત્રો, બીજું પણ એક કામ છે જે હાથની આંગળીઓથી કરી શકાય. એ કયું કામ છે? એ એક ગીત જોઈએ અને જાણીએ. ગીત. ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. ચપ 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 ચપ, ચપટી વાગી રે. હાલતા ચાલતા ચપટી વગાડું, હાલતા ચાલતા ચપટી વગાડું. લખતા વાંચતા ચપટી વગાડું. ચપ 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 ચપ, ચપટી વાગી રે. દોડતા કૂદતા ચપટી વગાડું, દોડતા કૂદતા ચપટી વગાડું. ખાતા પીતા ચપટી વગાડું. ચપ 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 ચપ, ચપટી વાગી રે. ભાઈના કાનમાં ચપટી વગાડું, ભાઈના કાનમાં ચપટી વગાડું. બહેનના કાનમાં ચપટી વગાડું. ચપ 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 ચપ, ચપટી ચપટી વાગી રે. પપ્પાના કાનમાં ચપટી વગાડું, પપ્પાના કાનમાં ચપટી વગાડું. મમ્મીના કાનમાં ચપટી વગાડું. ચપ 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 ચપ, ચપટી ચપટી વાગી રે. નવા શબ્દો. બાળમિત્રો, કેવું લાગ્યું ચપટીનું ગીત? ચાલો હવે ગીતમાં આવેલા નવા શબ્દો જોઈએ. ચપટી, બહેન. જવાબ આપો. દોસ્તો, ગીતના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? તમારા મમ્મીનું નામ શું છે? તમારા પપ્પાનું નામ શું છે? તમારા ભાઈનું નામ શું છે? તમારા બહેનનું નામ શું છે? તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન? પપ્પાના બહેનને શું કહેવાય? મમ્મીના બહેનને શું કહેવાય? પપ્પાના ભાઈને શું કહેવાય? મમ્મીના ભાઈને શું કહેવાય? ઘર સાથે જોડો. બાળમિત્રો, અહીં મમ્મી, પપ્પા, દાદા, દાદી અને ભાઈ બહેનના ચિત્રો આપ્યા છે. તેમની વચ્ચે ઘરનું ચિત્ર આપ્યું છે. ટીની આ ઘરમાં રહે છે. ટીનીને લીટી કરીને ઘરના ચિત્ર સાથે જોડેલી છે. તેની સાથે જે આ ઘરમાં રહેતા હોય એને લીટી કરીને ઘરના ચિત્ર સાથે જોડવાના છે. હવે ટીનીના મમ્મી પપ્પાને પણ લીટી કરીને ઘરના ચિત્ર સાથે જોડી દઈએ. અને હવે ટીનીને નાનો ભાઈ અને દાદા દાદી પણ છે, એટલે એને પણ લીટી કરીને ઘરના ચિત્ર સાથે જોડી દઈએ. દોસ્તો, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? સારું, માની લો આ તમારું ઘર છે. હવે ઘરમાં જે તમારી સાથે રહેતું હોય તેને ઘરના ચિત્ર સાથે જોડી મને બતાવો. કહો. બાળકો, અહીં આપેલા ચિત્રો જોઈને તેમાં શું કહેવા માંગે છે એ વિચારીને કહેવાનું છે. પહેલું ચિત્ર જોયું બધાએ? સવારનું ચિત્ર છે. સૂરજ ઉગી ગયો છે. એક છોકરો વહેલા જાગી ગયો છે. પછી આ ચિત્રમાં છોકરો શું કરી રહ્યો છે?
એ નાહીને પોતાનું શરીર ટુવાલથી સાફ કરી રહ્યો છે. દરરોજ નાહવું જોઈએ. શરીર સ્વચ્છ રાખવું જોઈએ. હવે આ ચિત્રમાં છોકરો દાદીને પૂજા માટે ફૂલ લાવી આપે છે. એટલે એ દાદીને કામમાં મદદ કરે છે. આ ચિત્રમાં ભાઈ બહેન દાદાની વાત ધ્યાનથી સાંભળે છે. આ ચિત્રમાં છોકરો ઘેર આવેલા મહેમાનોને પાણી આપે છે. ઘરના આવા નાના મોટા કામ આપણે કરવા જોઈએ. એવી જ રીતે આ છોકરો ઘરના બગીચામાં છોડને પાણી પીવડાવતા પપ્પાને મદદ કરે છે. તો આ છોકરી મમ્મીને કામમાં મદદ કરે છે. અને આ છોકરી દાદાજી સાથે ફરવા જાય છે. દોસ્તો, તમે ઘરકામમાં કોને કોને મદદ કરો છો? લ મૂળાક્ષર ઓળખો. બાળમિત્રો, આ ચિત્ર જુઓ અને ઓળખી બતાવો. બધા ઓળખી ગયા? હા, લપસણી છે. ચાલો હવે એ કહો કે આપણે લપસણી શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? લપસણી બોલીએ ત્યારે પહેલા લ બોલાય છે. હવે આપણે લ પર ગોળ કરીએ અને તેની નીચે તેના જેવો જ લ લખીએ. હવે તમે લ આવતો હોય તેવા શબ્દો કહો. લસણ, તલવાર. હા, બરાબર છે. પછી પહેલવાન. સરસ. ચાલો થોડા શબ્દો હું કહું. સાયકલ, લખોટી, કોયલ, ટપાલ, ટેબલ અને પેન્સિલ પણ લખી શકાય. ચાલો હવે શબ્દોમાં જ્યાં લ છે તેની નીચે લીટી કરી દઈએ. આ થઈ ગઈ લ નીચે લીટી. ટ મૂળાક્ષર ઓળખો. દોસ્તો, આ ચિત્ર જુઓ અને ઓળખી બતાવો. આ ચોકલેટનું ચિત્ર છે. બાળ દોસ્તો, આપણે ચોકલેટ બોલીએ ત્યારે છેલ્લે શું બોલાય છે? ચોકલેટ બોલીએ ત્યારે છેલ્લે બોલાય છે ટ. આપણે ટ ને બોક્સની નીચે લખીશું. અહીં નીચે પણ ટ લખીએ. હવે તમારે ટ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. ટ આવતો હોય તેવા શબ્દો. હા, વાટકી, રોટલી, ટપાલી. હવે થોડા તમે પણ કહો. બોલો. ટમેટું, માટલું, ઊંટ, બૂટ, પોપટ. ચ મૂળાક્ષર ઓળખો. મિત્રો, આ ચિત્ર જુઓ. જોયું ને? ચકલીનું ચિત્ર છે. જુઓ, અહીં એક શબ્દ લખ્યો છે. એને તમારે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. હા, ચકલી લખ્યું છે. ચ ક લી. તો દોસ્તો, એ કહો કે તમે ચકલી શબ્દ બોલો ત્યારે પહેલા શું બોલાય છે? ચકલી શબ્દ બોલીએ તો પહેલા ચ બોલાય છે. આપણે ચ બોક્સની નીચે લખીશું. તેની નીચે પણ ચ લખીશું. દોસ્તો, હવે શું કરીશું? હા, હવે તમારે શબ્દો આપવાના છે. પણ એવા શબ્દો જેમાં ચ આવતો હોય. ચકડોળ, ચશ્મા. બરાબર. પછી હું યાદ કરાવું. કાચબો, હિંચકો, ચમચી, તરબૂચ, કાચ અને નાચ પણ આવી શકે. ખ મૂળાક્ષર ઓળખો. અહીં આપેલું ચિત્ર જુઓ અને કહો કે શાનું ચિત્ર છે? હા દોસ્તો, ચિત્ર છે જમરૂખનું. તો આ શબ્દ લખ્યો છે તે શું હશે? તે જમરૂખ લખેલું છે. ચાલો
હવે એ કહો કે આપણે જમરૂખ શબ્દ બોલીએ ત્યારે છેલ્લે શું બોલાય છે? જમરૂખ બોલીએ ત્યારે છેલ્લે બોલાય છે ખ. હવે આપણે ખ ને બોક્સની નીચે લખીશું. હવે તમારે ખ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. ખટારો, ખમીસ, રાખડી. બરાબર છે. ચાલો એક બે શબ્દો હું કહું. અખરોટ, નખ, આંખ, ખલ અને લખ પણ આવી શકે. આંગળી ફેરવો. હવે આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખીએ. બધા મૂળાક્ષરમાં તીરની સાથે અંક પણ આપ્યા છે. જ્યાં એક લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની. હું અંક બોલીશ, તમારે એ રીતે આકાર મુજબ આંગળી ફેરવવાની. જુઓ, આ લ છે. એમાં આ રહ્યો એક. તીરના છેલ્લા છેડાથી શરૂ કરીએ. 1, 2. ફરીથી 1, 2 અને 3. પછી 4 આડી લીટી બનાવો. પછી 5 ઉપરથી લઈ જાઓ નીચે સુધી. લખાઈ ગયો લ. દોસ્તો, બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો. રંગ પૂરો. બાળકો, અહીં લસણના ચિત્રમાંથી લ, ટમેટામાંથી ટ, ચકલીમાંથી ચ અને ખમીસના ચિત્રમાંથી ખ શોધી એ ગોળમાં પીળો રંગ પૂરવાનો છે. આ લસણના ચિત્રમાં જેટલા લ છે એમાં પીળો રંગ પૂરી દઈએ. એકમાં તો રંગ પૂરેલો જ છે. બીજા લ ક્યાં ક્યાં છે? આ રહ્યા. આ એક, આ બીજો અને સૌથી નીચે રહ્યો એ ત્રીજો. જુઓ, એક ટ શોધીને રંગ પૂરેલો જ છે. હવે બીજા ટ આ જુઓ, એક વચ્ચે છે અને બીજા બે તેની આજુબાજુ છે. તેમાં પીળો રંગ પૂરીએ. ચકલીના ચિત્રમાં એક ચમાં પીળો રંગ પૂરેલો જ છે. તેના સિવાય આ રહ્યો એક ચ અને આ બીજો ચ. તેમાં રંગ પૂરીએ. ખમીસના ચિત્રમાંથી ખ શોધી અને તેમાં પીળો રંગ પૂરી આવતીકાલે બતાવજો. ઓળખો અને રંગ પૂરો. બાળમિત્રો, હવે અહીં લ, ટ, ચ અને ખ મૂળાક્ષરો જુદા જુદા રંગમાં આપ્યા છે. તેમની નીચે 4 શબ્દો આપેલા છે. જે શબ્દમાં લ આવતો હોય તે ખાનામાં લાલ રંગ પૂરવાનો છે. હા, લખોટી અને લસણ શબ્દોમાં લ આવે છે. તે ખાનાઓમાં લાલ રંગ પૂરી દઈએ. આપેલા ખાનાઓમાં ટ મૂળાક્ષર કયા કયા શબ્દમાં આવે છે? ચપટી, ટમેટા, પાટલી અને નાટક શબ્દમાં ટ આવે છે. તે ખાનામાં લીલો રંગ પૂરી દઈએ. હવે ચ. આપેલા શબ્દોમાંથી ચ આવતો હોય એવો શબ્દ શોધીએ. ચકલી, ચપટી, પિચકારી, કાચ અને ચમેલી શબ્દમાં ચ આવે છે. તે ખાનાઓમાં પીળો રંગ પૂરીએ. હવે ખ મૂળાક્ષર. આપેલા શબ્દોમાંથી ખ આવતો હોય એવા શબ્દો શોધી એમાં ગુલાબી રંગ પૂરો. ચિત્ર સાથે જોડો. બાળમિત્રો, અહીં આપેલા ચિત્રોને આપેલા લ, ટ, ચ અને ખ મૂળાક્ષરો સાથે જોડવાના છે. જુઓ, આ ખલનું ચિત્ર છે. ખલમાં ખ અને લ બંને મૂળાક્ષર આવે છે. એટલે ખલના ચિત્રને એ બંને સાથે જોડી બતાવ્યું છે. પછી લખોટીનું ચિત્ર આપ્યું છે. લ, ખો,
ચપટી બોલીએ તો એમાં લ આવે છે, એટલે તેને લ મૂળાક્ષર સાથે જોડી દઈએ. આ કયા પક્ષીનું ચિત્ર છે? સરસ! ચકલી શબ્દમાં લ, ટ, ચ અને ખ માંથી કયો મૂળાક્ષર આવે છે? ચ આવે છે. તેને ચ સાથે જોડી દઈએ. આ ખાટલાનું ચિત્ર છે. ખાટલો બોલીએ તો વચ્ચે શું બોલાય છે? હા, ટ બોલાય છે. ખાટલાના ચિત્રને ટ મૂળાક્ષર સાથે જોડી દઈએ. હવે નખનું ચિત્ર આપ્યું છે. નખના ચિત્રને ખ સાથે જોડો. છેલ્લે આપ્યું છે ટમેટું. તેમાં ટ બોલાય છે. તેને જોડી દઈએ ટ સાથે. માત્રા શીખીએ. બાળ દોસ્તો, આપણે કયા તહેવારમાં ફટાકડા ફોડીએ છીએ? હા, દિવાળીના તહેવારમાં. દોસ્તો, દિવાળી બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? મનમાં બોલો. દી-વા-ળી. હા, દી બોલાય છે. આ દિવાળી શબ્દમાંથી દીને અલગ કરીએ અને નીચે લખીએ. જુઓ, આ દ છે અને આ દી છે, તો આ પણ દી છે. આ હ્રસ્વ ઈ છે અને આ દીર્ઘ ઈ છે. તેની નિશાની જોઈએ. હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈ. જો હવે સ લખીએ તો તેની સામે શું લખાય? સી અને સી. ર સામે રી અને રી. વ સામે વી અને વી. જો ગ હોય તો સામે આવે ગી અને ગી. મ સામે મી અને મી. ન સામે ની અને ની. જ સામે જી અને જી. એવી જ રીતે ક સામે કી અને કી. બ સામે બી અને બી. છ સામે છી અને છી. હવે દી કે દી આવતો હોય તેવા શબ્દો. દિવસ, નદી, દીકરી. સી કે સી આવતો હોય તેવા શબ્દો. સિતાર, સીતા. રી કે રી આવતો હોય તેવા શબ્દો. રિક્ષા, બકરી. ગરીબ, ભિખારી, મદારી. વી કે વી આવતો હોય તેવા શબ્દો. વીસ, વીણા, વીર. ગી કે ગી આવતો હોય તેવા શબ્દો. બંદગી, ગીતા. મી કે મી આવતો હોય તેવા શબ્દો. મમ્મી, જમીન, અમીર. ની કે ની આવતો હોય તેવા શબ્દો. નિસરણી, દાની. જી કે જી આવતો હોય તેવા શબ્દો. જીરાફ, જીભ, જીદ. કી કે કી આવતો હોય તેવા શબ્દો. ફિરકી, કાકી. ટિકિટ, કિરણ. બી કે બી આવતો હોય તેવા શબ્દો. બિલાડી, કોબીજ, રકાબી. છી કે છી આવતો હોય તેવા શબ્દો. છીપ, છીણી, છીછરું. વાંચો. ચાલો બાળ દોસ્તો, હવે અહીં આપેલા કેટલાક વાક્ય વાંચીએ. સરસ લખ. ચમન લખ. ટપાલી આવે. ટપાલ લાવે. ખાતર નાખ. ખેતરે ખાતર નાખ. કાતર લાવ. મીના કાતર લાવ.
મીનલ ભણે છે. વિરલ ગણે છે. દોસ્તો, જોડીમાં બેસી આ વાક્યો વાંચો. માત્રા શીખીએ. બાળમિત્રો, આ શાનું ચિત્ર છે? અરે વાહ, બધાને ખબર છે. સારું, ચાલો હવે એ કહો કે આપણે પૈસા બોલીએ કે વાંચીએ ત્યારે પહેલા શું બોલાય છે? પૈસા એટલે કે પૈ બોલાય છે. આપણે પૈને હવે આ બોક્સની નીચે લખીએ. જુઓ, આ પ છે, તેની બાજુમાં પૈ લખીએ તો વની બાજુમાં શું આવે? વની બાજુમાં વૈ આવે. એ મુજબ સની બાજુમાં સઈ, દની બાજુમાં દઈ, મની બાજુમાં મઈ અને નની બાજુમાં નઈ. ચાલો હવે પૈ આવતો હોય તેવા શબ્દો. પૈસા, પપૈયું, પૈડું. વૈ આવતો હોય એવા શબ્દો. વૈશાખ, વૈશાલી, વૈકુંઠ, વૈષ્ણવ. સઈ આવતો હોય એવા શબ્દો. સૈનિક, સૈયદ, સૈન્ય. દઈ આવતો હોય એવા શબ્દો. દૈનિક, દૈત્ય. મય આવતો હોય તેવા શબ્દો. મૈત્રી, મૈયા. નઈ આવતો હોય તેવા શબ્દો. નૈના, કનૈયો, નૈતિક. દોસ્તો, આ શબ્દોમાંથી જેટલા શબ્દો તમને વાંચતા આવડે એટલા શબ્દો વાંચો. લખો. ચાલો મિત્રો, હવે લ, ટ, ચ અને ખ મૂળાક્ષર લખતા શીખીએ. ચાલો શરૂ કરીએ. આ અડધો લ લખ્યો છે, તેની નીચેની ખાલી જગ્યામાં અડધો લ લખી દઈએ. આ લખાઈ ગયો. ત્રણેય ખાનામાં અડધો લ. હવે પૂરો લ લખી દઈએ. લો ભાઈ, આ પૂરો લ પણ લખાઈ ગયો. હવે આ ટ ને ઉપરથી શરૂ કરી અહીં સુધી, એવી જ રીતે આ બે ખાનામાં અડધો ટ લખી દઈએ. પછી આખો ટ લખી દઈએ. એ મુજબ ચ અને ખ પણ લખી દઈએ. આ લખાઈ ગયા ચ અને ખ. હવે હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈની અને એ તથા ઐની માત્રા લખતા શીખીએ. હ્રસ્વ ઈની માત્રા લખવાની શરૂઆત ઉપરની બાજુથી શરૂ કરી અહીંથી વાળી અને અહીં નીચે સુધી. એવી જ રીતે દીર્ઘ ઈની માત્રા લખવાની શરૂઆત ઉપરથી કરવાની, પણ આ બાજુથી. જુઓ, આમ શરૂ કરી અને નીચે અહીં સુધી. અને આ એની માત્રા ઉપરથી શરૂ કરી અહીં સુધી. એવી જ રીતે ઐની માત્રા 2 વાર લખવાની. દોસ્તો, લ, ટ, ચ અને ખ મૂળાક્ષરના ટપકા જોડી અને તેની નીચે આપેલી ખાલી જગ્યામાં મૂળાક્ષર લખી પછી મને બતાવજો. વાંચો અને લખો. બાળમિત્રો, હવે અહીં આપેલા શબ્દો પહેલા વાંચીએ અને પછી બાજુમાં આપેલી ખાલી જગ્યામાં લખીએ. પૈસા, ચૈતર. દૈનિક, સૈનિક. જૈમિની, ઐરાવત. ચાલો હવે આ વાક્યો વાંચીએ અને સાથે સાથે લખતા જઈએ. તે કૈલાસ છે. વૈદ દવા આપે છે. નૈતિક પૈસા ગણે છે. સૈનિક આવે છે.
સાંભળો અને લખો. બાળ દોસ્તો, તમારે આ ઉખાણા ધ્યાનથી સાંભળીને એમાં કોની વાત થઈ છે એ કહેવાનું છે. સાથે સાથે ઉખાણાનો જવાબ પણ લખવાનો છે. દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, બાના એ ભાઈ છે, બોલો એ કોણ છે? હા ભાઈ, બા એટલે મમ્મી અને મમ્મીના ભાઈ એટલે મામા. ચાલો બીજું ઉખાણું જોઈએ. મને કહે છે બેબી, મમ્મીને કહે છે ભાભી, પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલો એ મારા કોણ થાય? છોકરીને બેબી કહે, એની મમ્મીને ભાભી અને પપ્પાને મોટા ભાઈ કહે. એ કોણ? સાચો જવાબ, કાકા. હાથે લાકડી, આંખે ચશ્મા, સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પાના એ પપ્પા થાય, બોલો એ મારા કોણ થાય? હાથમાં લાકડી છે, આંખે ચશ્મા પહેરે છે અને એ પપ્પાના પણ પપ્પા છે. આ તો સાવ સહેલું, દાદા. પ્રવૃત્તિ. દાદા દાદી મમ્મી પપ્પા પાસેથી ઉખાણા સાંભળી વર્ગમાં રજૂ કરો. તમારા પરિવારના સભ્યોના નામ વડીલોની મદદથી લખો.